અને હવે બુલેટિનમાં વાત કરીશું પેઇન કિલર કેટલી ઘાતક. તાવ કે શરીરમાં દુખાવો થતા પેઇન કિલર લેતા પહેલા વિચારજો. 1 મહિનામાં 13 વખત પેઇન કિલર લેતા એક યુવકની બંને કિડની ફેલ થઈ ગઈ છે. તાવ અને હાથ પગમાં દુખાવો થતા ડોક્ટર્સની સલાહ લીધા વગર તેમણે પેઇન કિલર લીધી હતી. ઇન્દોરના 31 વર્ષીય નંદરામ માટે જીવલેણ સાબિત થયા પેઇન કિલર. પેઇન કિલર લીધાના થોડા સમય પછી યુવકના પેટમાં દુખાવો ઉપડ્યો હતો. ડોક્ટરને બતાવવા યુવકને બંને કિડની ફેલ થઈ હોવાની ખાતરી થઈ. યુવકે દિલ્હી, ભોપાલ અને અમદાવાદમાં સારવાર કરાવી. આ સ્થિતિમાં સુધારો હજુ સુધી નથી આવ્યો. લગભગ 1 વર્ષના ડાયાલિસિસ પછી ઇન્દોરમાં યુવકની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી. માતાએ પોતાની કિડની આપી યુવકને નવજીવન આપ્યું. અમદાવાદમાં રહેતા ઇન્દોરના 31 વર્ષીય યુવક નંદરામ સાથેની આ ઘટના છે. સામાન્ય તાવ અને શરીરમાં દુખાવો થતા 1 મહિનામાં ડોક્ટરની કોઈ પણ પ્રકારની સલાહ લીધા વગર આ યુવકે 13 વખત પેઇન કિલર લીધી હતી. થોડા સમય પછી પેટમાં દુખાવો થતા યુવકે ડોક્ટરને બતાવ્યું તો બંને કિડની ફેલ હોવાની પુષ્ટિ થઈ. પરિણામે યુવકે દિલ્હી, ભોપાલ અને અમદાવાદમાં સારવાર લેવાનું પણ શરૂ કર્યું, પરંતુ હાલતમાં કોઈ જ સુધારો નહીં. યુવકને ડાયાલિસિસ પર રહેવાની ફરજ પડી. લગભગ 1 વર્ષ સુધી ડાયાલિસિસ પછી ઇન્દોરની MGM મેડિકલ કોલેજના સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કિડની કરવામાં આવી હતી. ત્યારે અત્યારના સમયમાં સામાન્ય બીમારીમાં લોકો પેઇન કિલર લેતા હોય છે, પરંતુ આવું કરતા પહેલા સાવધાન થવાની જરૂર છે. આપણી સાથે સિનિયર ફિઝિશિયન ડોક્ટર સ્વપ્નિલ શાહ જોડાયા છે. સર, આપનું ખૂબ સ્વાગત છે VTV ન્યૂઝમાં. સર, અમદાવાદનો એક કિસ્સો સામે આવ્યો છે વારંવાર પેઇન કિલર, અને અહીંયા તો એકાંક પણ સામે આવ્યો. 1 મહિનામાં 13 વખત પેઇન કિલર લેવામાં આવી અને યુવકની સ્થિતિ શું થઈ? આપના મતે સર, સૌથી પહેલા તો એ જાણવું છે કે પેઇન કિલર એ શરીર માટે કેટલી ખતરનાક સાબિત થઈ શકે? શું એ કિડની ઉપરના કોઈ એવા રોગ કે જ્યાં સુધી માણસને પહોંચાડી શકે? ડેફિનેટલી. અને થેન્ક યુ કે આટલો સરસ ટોપિક ઉપાડવા બદલ. કારણ કે અમે જે રૂટીન ડે ટુ ડે લાઈફની અંદર આ બહુ જ કોમનલી જોતા હોઈએ છીએ કે પેઇન કિલર લેવી અને એની આડઅસર થવી એ એકદમ કોમન વસ્તુ છે. કારણ કે પેઇન કિલર ઓવર ધ કાઉન્ટર અવેલેબલ હોય છે. હવે થતું શું હોય છે કે કોઈ બી માણસને દર્દ થતું હોય એટલે એના મનમાં એમ થતું હોય કે એક વખત પેઇન કિલર લઈ લીધી. હવે પેઇન કિલરમાં બી ઘણા બધા પ્રકારો છે. પેરાસિટામોલ જે ડોલો તરીકે વપરાય છે, કોરોનામાં બહુ ફેવરિટ થઈ ગયેલી હતી. એના સિવાય NSAID કહેતા હોય છે, જે આઇબુપ્રોફેન, ડાયક્લોફેનેક સોડિયમ કહેતા હોઈએ છે. એ એટલી ઓવર ધ કાઉન્ટર અવેલેબલ હોય છે. દુખાવો જયારે થતો જાય એ લોકોના મનમાં કે કરવામાં શું વાંધો છે. અને આજે તમને આંકડો આપીશ. ઇન્ડિયાની અંદર અત્યારે ડોલોમાં એટલે પેરાસિટામોલ લેવા વાળાનો હાઈએસ્ટ દેશ તરીકે હાઈએસ્ટ કદાચ પેરાસિટામોલ લેવાતી હશે. એ લોકો એવું કહે છે વેસ્ટર્ન કન્ટ્રી વાળા કે ટ્રોફીની જેમ અહીંયા પેરાસિટામોલ લેવાય છે. હવે એ કિડનીને ડેમેજ કરી શકે, લીવરને ડેમેજ કરી શકે અને એના સિવાય બી ઘણી બધી વસ્તુઓને ડેમેજ કરી શકતી હોય છે. એટલે ડોક્ટરને પૂછ્યા વગર ના લેવી જોઈએ. અને બીજી અહીંયા એક મહત્વની વાત કહીશ કે અત્યારે જે ડેન્ગ્યુ ચાલી રહેલો છે એવા કેસીસની અંદર પ્લેટલેટ જ્યારે તમારા ઓછા થઈ જાય છે અને તમે અમુક એવી પેઇન કિલર લો છો જેવી રીતે કે આઇબુપ્રોફેન છે કે ડાયક્લોફેનાક સોડિયમ છે, જે NSAID કહેવાય છે, એનાથી તમારા પ્લેટલેટ વધુ ઓછા થઈને સિરિયસ બ્લીડિંગ થવાની શક્યતા હોય છે. પણ અમારા કેટલા એવા OPDમાં પેશન્ટ આવતા હોય છે કે જે લીધે જ કરતા હોય અને અલ્ટિમેટલી આવી સાઇડ ઇફેક્ટ સાથે પ્રેઝન્ટ થતા હોય છે. ઓકે સર, આપની પાસેથી એ પણ જાણવું છે કે અહીંયા આ યુવકે 1 મહિનામાં 13 વખત પેઇન કિલર લીધી, એટલે કદાચ 13 થી 15 સુધીનો આપણે એ આંકડો ગણી શકીએ. જો કોઈ વ્યક્તિ પાસે કોઈ ઓપ્શન જ નથી અને એને અસહ્ય દુખાવો થઈ રહ્યો છે, તો શું મહિનામાં અથવા તો કોઈ એવી છૂટ હોઈ શકે કે તમે એટલીસ્ટ આટલી વાર લઈ શકો, ત્યાં સુધી તમે સેફ છો, અને એ વધારેમાં વધારે આંકડો ક્યાં સુધી ન જવો જોઈએ? સો યુઝ્યુઅલી એ રીતે મહિનાનો આંકડો ના હોય. આટલું બધું મહિના સુધી લેવી પડી હોય એના માટે એનો મતલબ જ કે એમને ડોક્ટર જોડે જવું પડે. પર્ટિક્યુલરલી ડેનો જે કહેવાતું હોય છે કે ધારો કે પેરાસિટામોલ છે, જે ડોલો બધામાં ફેમસ છે, એ 500 મિલીગ્રામ વાળી દિવસમાં મેક્સિમમ 3 થી 4 તમે જાતે લઈ શકો. એનાથી વધુ ડોઝ માટે તમારે ડોક્ટરને કન્સલ્ટ કરવો પડે. એ જ રીતે NSAID છે, ધારો કે બ્રુફેન કરીને જે દવા આવતી હોય છે, તો એની અંદર 400 to 600 મિલીગ્રામ વાળી વધુમાં વધુ 2 કે 3 ટેબ્લેટ લઈ શકો જાતે. એવી રીતે 1-2 દિવસ સુધી લીધા પછી બી જો તમને દુખાવો કે કન્ટિન્યુ રહેતું હોય અથવા ફીવર કન્ટિન્યુ રહેતું હોય, કારણ કે આ એટલું પેઇન માટે નથી વપરાતી હોતી, તાવ માટે બી વપરાતી હોય છે, તો તમારે ડોક્ટરને અચૂક કોન્ટેક્ટ કરવો જોઈએ.
આ જે દવાઓ છે એ સિમ્પ્ટોમેટિક રિલીફ આપે છે, એટલે કે લક્ષણો કંટ્રોલ કરે છે, તમારા રોગને મટાડતો નથી. જ્યાં સુધી તમારો રોગ નહીં જાય ત્યાં સુધી આ લક્ષણો માટે તમે દવા લીધા કરશો તો એની આડઅસર આવશે. એટલે મારા પ્રમાણે 1 કે 2 દિવસ કરતા વધુ તમને આ કોઈ બી સિમ્પ્ટોમ હોય તો તમારે ડોક્ટરને કન્સલ્ટ કરવો જોઈએ. ઓકે સર, એ ક્યારે જાણી શકાય કે આ દવાના કારણે કિડની ફેલ્યોર મતલબ એ થઈ રહી છે, કિડનીને થોડી અસર થઈ રહી છે, તો એ શરૂઆતી લક્ષણ શું હોય છે કે તમારા કિડની પર અસર થઈ રહી છે, આ વધુ ગંભીર હાલત આપણી કરી શકે? તો એ શરૂઆતી લક્ષણ શું કે સામાન્ય માણસ ચેતી જાય એનાથી? ઓકે, તો શરૂઆતી લક્ષણની અંદર મેઇનલી એવું થતું હોય છે કે કિડની ઉપર અસર થાય એટલે પગે સોજા આવવાનું ચાલુ થતું હોય છે, પેશાબ ઓછો આવવાનું થઈ જતું હોય છે, અને આ બી આપણે માટે શરૂઆતી લક્ષણ છે. પણ ત્યાં સુધી જો તમે કિડનીનો રિપોર્ટ કરાવો, જે ક્રિએટિનિન કહેવાતું હોય છે, એ ઘણું બધું વધી ગયેલું હોય છે. અનફોર્ચ્યુનેટલી આ સાયલેન્ટલી ડેમેજ થતું હોય, તમારું બ્લડ રિપોર્ટ ના કરાવો ત્યાં સુધી ઘણી વખત ખબર જ નથી પડતી કે ડેમેજ થવા માંડ્યું હોય. એટલે રૂટીનલી જે ક્રિએટિનિનનો રિપોર્ટ કરાવતા હોય અને 1.4 કરતા વધુ આવતો હોય તો એનો મતલબ કિડની થોડી ડેમેજ થવાય છે. હવે લક્ષણો આવતા થોડી વાર લાગતી હોય છે, એટલે લક્ષણો જ્યાં સુધીમાં આવે ત્યાં સુધી સારી એવી કિડની ડેમેજ થતી હોય છે. એટલે જો તમે લાંબા ટાઈમથી પેઇન કિલર લેતા હોય તો એક તો ક્રિએટિનિનનો રિપોર્ટ કરાવવો જોઈએ. લક્ષણોમાં ધ્યાન રાખવું જોઈએ કે પગે સોજા આવતા હોય, મોઢા ઉપર સોજા આવતા હોય, પેશાબ ઓછો થઈ ગયો હોય, ઘણી વખત લોહીની વોમિટ જેવું થતું હોય તો એનો મતલબ કે તમારે ડોક્ટરને કન્સલ્ટ કરવાની જરૂર ઊભી થઈ ગઈ છે. ઓકે સર, સાથે એ પણ જી સર, સાથે એ પણ જાણવું છે કે અત્યારે નકલી દવાનો ખતરો પણ સૌથી વધારે વધી ગયો છે. અત્યારે જ સમાચાર સામે આવ્યા કે હાર્ટની દવા પણ હવે એ હાઈ બ્લડ પ્રેશરના જે પેશન્ટ છે તેમને પણ એક નકલી દવા એમના સુધી પહોંચી છે, ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ખતરો કેટલો છે? અને સાથે સાથે પેઇન કિલરની જેટલી બધી દવા છે એમાંથી સૌથી વધારે જો ખતરનાક અથવા તો શરીરને અસર કરતી હોય તો એ દવાઓ કઈ કઈ? અત્યારે મને કહેવત યાદ નથી આવતી, પણ એનું જે પેલું હતું કે હર ડાલુ પર ઉલ્લુ બેઠે તો ઉસકા હમ ક્યાં કરે, એમ. અત્યારે નકલી પનીર, નકલી દૂધ, નકલી દવાઓ, હવે શું બાકી છે એ જ ખબર નથી પડતી અત્યારે. અને રિસેન્ટલી હમણાં તો એવું આવ્યું હતું કે 70-80% શાકભાજીઓ ખાવા લાયક નથી. હવે અનફોર્ચ્યુનેટલી આ આપણી બધાની દુર્દશા છે કે આપણને પૈસા ખર્ચતા બી અસલી વસ્તુ નથી મળતી. એવું તો છે નહીં કે નકલી દવાઓ મફતમાં વેચાતી હોય છે. હાર્ટના દર્દીઓ માટે અનફોર્ચ્યુનેટલી જો આવી દવાઓ વેચાતી હોય તો આનાથી ખરાબ કશું હોય જ ના શકે. તમે કોઈનું ઇનડાયરેક્ટલી ખૂન કરી રહેલા છો. જે લોકો માટે દવાઓનો ટાઈમ પર્ટિક્યુલર હોય, આ ટાઈમે દવા લેવાની એ બી પર્ટિક્યુલર ને એ દવા જ ના હોય તો આનાથી વધુ શું થઈ શકે? એટલે હવે આમાં તો હું સરકારને, જે સરકારના પ્રતિનિધિઓને હું ડેફિનેટલી કહીશ કે એટલો તો ડર હોવો જ જોઈએ કે ખાવા પીવાનું અને દવાઓ તો તમને એટલે પૈસા ખર્ચતા સારી મળવી જોઈએ. હવે આમાં તો આઈ ડોન્ટ નો કે કઈ રીતે આને કંટ્રોલ કરી શકાય, બટ સૌથી ખરાબમાં ખરાબ વસ્તુ આ કહેવાય. આનાથી વધુ ખરાબ કંઈ હોય જ નથી. ઓકે સર, એક અંતિમ સવાલ મારે આપને એ પૂછવો છે કે જેમને અત્યાર સુધી ખૂબ પેઇન કિલર લઈ લીધી છે કે ચલો આ દુખાવામાંથી થોડી રાહત મળી જાય, હવે એ લોકોને ચેતવા માટે અથવા તો એ પ્રિકોશનના એમાંથી બહાર નીકળવાના શું રસ્તાઓ હોઈ શકે? અને સાથે એક સંદેશ પણ લોકોને. તો ફર્સ્ટ ઓફ ઓલ હું લોકોને એ કહેવા માંગીશ કે જો તમે પેઇન કિલર લઈ લીધેલી છે, અને પેઇન કિલર એકલી વસ્તુ નથી, તમને જાણીને નવાઈ લાગશે કે જયારે ચિકનગુનિયા ટોપ ઉપર હતો ને ત્યારે ઘણી બધી પડીકીઓ વેચાતી હતી. પડીકીઓ કે ભાઈ, અમને ઘણા બધા પેશન્ટો આવીને એમ કે તમારી દવાથી કઈ અસર ના થઈ, પણ પેલી મને આ પડીકી જે લીધી ને અત્યારે તો એકદમ દુખાવો સારો છે. તો એ સ્ટીરોઇડ ને બી પેઇન કિલર તરીકે યુઝ કરતા હોય છે. એટલે પેઇન કિલર એટલે એટલું પેરાસિટામોલ ના સમજતા. જોડે જોડે ઘણી બધી એવી દવાઓ છે કે જે બહુ જ હાઈ લેવલની સાઇડ ઇફેક્ટ હોય છે. તો એવી બી દવાઓ અનફોર્ચ્યુનેટલી લોકો લેતા હોય છે. આવી કન્ડિશનની અંદર તમને એક સિમ્પલ વસ્તુ કહું કે દુખાવાનું એવી કોઈ દવા જાદુઈ કોઈના જોડે નથી કે જેનાથી તમને તરત દુખાવો મટી જાય. એટલે તમે લાંબા ટાઈમથી એવી કોઈ દુખાવાના પાવડર લેતા હોય, દુખાવાની ગોળી લેતા હોય, કોઈ બાબાના ભૂકીઓ લેતા હોય તો પહેલો તમારા ડોક્ટરને કન્સલ્ટ કરો. દુખાવાનું કારણ જણાવવાનું, કારણ કે અમુક સ્ટેજ ઉપર જો એને રિવર્સ કરવામાં આવશે તો તમારી કિડની બચી જશે. જો એક લેવલનું ડેમેજ થયું તો તમે ડાયાલિસિસ ઉપર બી જવું પડતું હોય છે. એટલા માટે પહેલેથી તમારે ડોક્ટરનો કન્સલ્ટ કરી, પ્રોપર ડોક્ટરનો કન્સલ્ટ કરીને કારણ જાણીને એની સારવાર કરવી જોઈએ, ના કે ખાલી દુખાવાના લક્ષણને રાહત આપવાનું આપણા મગજમાં હોવું જોઈએ. ઓકે સર, આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને લોકો સુધી આ તમામ માહિતી પહોંચાડવા બદલ.